गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણું જે ચેપ્ટર 5 જેનો આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા, હવે એના સ્વાધ્યાય વિશે આપણે થોડી ચર્ચા કરીશું. મતલબ કે કેવા પ્રશ્નો સ્વાધ્યાયની અંદર આપેલા છે એની ચર્ચા કરવાના. અન્ય સબ્જેક્ટની માફક મિત્રો આપણે કોઈ દાખલા કે કોઈ અલગ એક્ઝામ્પલ આવતા નથી. આપણે તો થિયરી બેઝ જ હોય છે, એટલે ઝડપથી આપણે થોડી ચર્ચા કરી લઈએ, કારણ કે બુકની અંદર બધી થિયરીઓનો ઉલ્લેખ થઈ ગયો છે. બરાબર, એક મૌખિક જે પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારી જોડે થોડા શેર કરું, થોડી ચર્ચા કરી લઉં, કે જેથી આપણું ચિત્ર તમારું એકદમ ક્લિયર થઈ જાય કે ભાઈ કયા પ્રશ્નની અંદર કેટલું લખવું અથવા તો કેટલી ચર્ચા કરવી, એ તમારું માઇન્ડ ક્લિયર રહે. રેડી મિત્રો, આપણને અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે કે મેન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો. મિત્રો, ઓલરેડી આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ ચેપ્ટરના શરૂઆતમાં જ કે ભાઈ એક વર્ષાયુ છોડ છે, એક સાથે એક છોડ ઘણા બધા બીજનું નિર્માણ કરે છે. બરાબર, આયુષ્ય ટૂંકું છે, જીવનચક્ર ટૂંકું છે, એટલે એક સાથે આપણે ઘણી બધી પેઢીઓનો શું કરી શકીએ, અભ્યાસ કરી શકીએ છીએ. વિરોધાભાસી લક્ષણો ઘણા બધા છે. બરાબર, સ્વફલન પરફલન સરળતાથી પ્રેરી શકાય છે. બરાબર કે નહીં? અને મેઇન કે ભાઈ સંકર જાતો જે આવતી પ્રાપ્ત થતી, બરાબર, બે પિતૃઓ અલગ અલગ, ઊંચો પિતૃ વામન પિતૃ વચ્ચે સંકરણ કરીએ અને જે સંતતિ પ્રાપ્ત થાય એ સંકર જાત કહેવાય. બરાબર, તો એ પણ આગળ કેવી થતી, તો કે ફળદ્રુપ જ હતી, એટલે આગળ એની પણ F1 પછી F2 F3 F4 પેઢી પ્રાપ્ત કરી શકાતી હતી. ખ્યાલ આવી ગયો? અને વટાણા છોડને ખુલ્લામાં પણ સરળતાથી ઉછેર કરી શકાય. બરાબર, તો ઓલરેડી થિયરિકલ છે જ મિત્રો, આપણે આગળના લેક્ચરોમાં ચર્ચા થઈ ગઈ છે. બરાબર, આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, નીચેના ભેદ સ્પષ્ટ કરો, પ્રભાવી અને પ્રચ્છન્ન. બરાબર, અહીંયા આપણને 3 શબ્દો આપેલા છે. પહેલો છે પ્રભાવી અને પ્રચ્છન્ન. બરાબર, હવે પ્રભાવી અને પ્રચ્છન્નમાં કેવું હોય મિત્રો કે ભાઈ પિતૃઓમાંથી બે જનીનો સંતતિમાં ઉતરી આવે, એક જ લક્ષણની અભિવ્યક્તિ સાથે સંકળાયેલા હોય. જેના લક્ષણ વ્યક્ત થાય એને આપણે શું કહેતા? પ્રભાવી. જેના લક્ષણ વ્યક્ત થતા નથી એને આપણે શું કહીએ છીએ? પ્રચ્છન્ન કહેતા. બરાબર ને? જો શું કહે, જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ પ્રદર્શિત થવા દેતું નથી, મતલબ વૈકલ્પિક જનીનનું મતલબ કે અભિવ્યક્તિ ન થવા દે, પોતાની જ અભિવ્યક્તિ દર્શાવે, તો એ પ્રભાવી છે. બરાબર, અને જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં પોતાના લક્ષણો અભિવ્યક્ત નથી કરી શકતું તો એને પ્રચ્છન્ન કહીએ. જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી, બે વૈકલ્પિક કારકો ભેગા થયા, વૈકલ્પિક જનીનો ભેગા થયા. કેપિટલ ટી અભિવ્યક્ત કરે છે તો એ પ્રભાવી થઈ ગયો, સ્મોલ ટી અભિવ્યક્ત કરી શકતું નથી તો એ શું થઈ ગયું મિત્રો? પ્રચ્છન્ન થઈ ગયું. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એના પછી બીજો શબ્દ આપણને આપ્યો છે સમયુગ્મી અને વિષમયુગ્મી. સમયુગ્મી અને વિષમયુગ્મી. બરાબર, સમાન જનીન જોડ હોય, બરાબર, કે જે એક જ લક્ષણની અભિવ્યક્તિ સાથે સંકળાયેલી છે તો સમયુગ્મી કહીશું. જેમ કે કેપિટલ ટી, બંને ઊંચાઈ માટે, વધારે ઊંચાઈ માટેના વૈકલ્પિક જનીનો છે તો એ સમયુગ્મી સ્થિતિ થઈ. સ્મોલ ટી એ પણ સમયુગ્મી, બંને વામન માટે જવાબદાર જનીનોનો ઉલ્લેખ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? અને આગળ વાત કરીએ મિત્રો વિષમયુગ્મી. બરાબર, અસમાન જનીન જોડ, મતલબ બંનેની અભિવ્યક્તિ અલગ અલગ છે. એક જનીન પ્રભાવી બનવાનો, એક પ્રચ્છન્ન બનવાનો, એક વધારે ઊંચાઈનું સૂચન કરે, એક વામનતાનું સૂચન કરે, જેમ કે કેપિટલ ટી સ્મોલ ટી. તો એક એવી જનીન જોડ કહેવાય મિત્રો વિષમયુગ્મી જનીન જોડ તરીકે એને અથવા તો વિષમયુગ્મી કારકો તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ત્રીજો શબ્દ છે મિત્રો આપણો એક સંકરણ અને દ્વિસંકરણ. બરાબર, તો સીધી વસ્તુ છે, બે વિરોધાભાસી લક્ષણને ધ્યાનમાં લઈને, બરાબર ને, બે વિરોધાભાસી, જેમ કે ઊંચાઈ, એટલે લક્ષણ એક જ ધ્યાનમાં લેવાનું ઊંચાઈ માટેને, પણ બે વિરોધાભાસી અંદર તો છે કે નહીં વૈકલ્પિક કારકો, તો એ એક સંકરણ પ્રયોગ થઈ ગયો. બે અલગ અલગ, યાદ કરો, પેલું આપણે ગોળ સપાટી અને ખરબચડી સપાટી, પીળો કલર અને લીલો કલર બીજીની વાત કરું છું મિત્રો. બરાબર, તો કેટલા? તો કે 4 થઈ ગયા ને મિત્રો. આમ બે લક્ષણો છે પણ વૈકલ્પિક કારકો કેટલા થઈ ગયા? 4. તો એ 4 વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લઈએ તો એને દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે મિત્રો? બધું જ બુકની અંદર ઓલરેડી આ આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર, એટલે તમે આગળના વિડીયો પણ જોઈ લેશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં. ચલો, ક્લિયર? એના પછી કોઈ દ્વિકીય સજીવ 4 સ્થાનો માટે વિષમયુગ્મી છે. કેટલા?
4 સ્થાનો માટે મિત્રો વિષમયુગ્મી છે. કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c, કેપિટલ D સ્મોલ d. બરાબર. તો કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરી શકે મિત્રો? આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ મિત્રો. 2n, n ઇઝ ઇક્વલ ટુ વિષમયુગ્મી પેરની સંખ્યા. કેટલી વિષમયુગ્મી પેર છે? 4 છે. તો 2/4, 2 × 2 × 2 × 2. કરો ગુણાકાર મિત્રો. આન્સર આવશે શું મિત્રો? 16 પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે. અને આ મેં એક્સ્ટ્રા લેક્ચરની અંદર મિત્રો, એક્સ્ટ્રા વિડીયોની અંદર બરાબર કાઉન્ટિંગ તમને મેં શીખવાડેલું છે. બરાબર. તો 100% તમે એ વિડીયો જોઈને પણ આ વસ્તુ ફરી પાછી ક્લિયર કરી શકો છો. ક્લિયર? તો અહીંયા આપણા 5 પ્રશ્નો ક્લિયર થયા. આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે મિત્રો, એક સંકરણનો ઉપયોગ કરી પ્રભુતાનો નિયમ સમજાવો. હવે મિત્રો, એક સંકરણ પ્રયોગ તો આપણે જાણીએ છીએ કે એક જ લક્ષણને ધ્યાનમાં લઈ બરાબર કરવામાં આવતા પ્રયોગને આપણે શું કહીએ છીએ? એક સંકરણ પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે એની અંદર યાદ હશે મિત્રો, ઊંચા પિતૃ અને વામન પિતૃ વચ્ચે સંકરણ કરીએ એટલે કેપિટલ ટી, આ બાજુ સ્મોલ ટી. સંતતિ F1 સંતતિ તો કેપિટલ T સ્મોલ t આવતું. બરાબર કે નહીં? હવે F1 સંતતિમાં એક જ પિતૃના લક્ષણો જોવા મળતા. બરાબર. હવે જે પિતૃના લક્ષણ અભિવ્યક્ત થાય F1 સંતતિમાં, એ કારક, એ જનીન શું બની ગયું? પ્રભાવી બની ગયું. બરાબર કે નહીં? તો એને જ તો કહેવાય કે મિત્રો, જ્યારે બે વિષમ યુગ્મી મતલબ કે કારકો ભેગા થયા હોય, બરાબર, વિષમ યુગ્મી સંતતિ હોય કે જેની અંદર બે વૈકલ્પિક કારકો અલગ અલગ છે, એક કેપિટલ ટી છે ને એક સ્મોલ ટી છે, એક વધારે ઊંચાઈનું સૂચન કરે, એક વામનતાનું સૂચન કરે. તો F1 સંતતિમાં જેના લક્ષણ અભિવ્યક્ત થાય એટલે એ શું દર્શાવે છે મિત્રો? પ્રભાવિતા પણ દર્શાવે છે. અને જેના લક્ષણ વ્યક્ત થતા નથી એ શું બની ગયો? પ્રચ્છન્ન જનીન બની જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. જો અહીંયા પણ આપણી પાસે થોડા અક્ષર થોડા નાના લાગશે મિત્રો, પરંતુ ઓલરેડી આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી જ ગયા છીએ કે ભાઈ પ્રયોગમાં એક જ લક્ષણનું વારસાગમન નક્કી કરવામાં આવે તો તેવા પ્રયોગને એક સંકરણ પ્રયોગ કહેવાય છે. મેન્ડલને વટાણાના 2 છોડ પસંદ કર્યા. એક વધારે ઊંચો છોડ હતો કેપિટલ ટી, એક વામન છોડ હતો સ્મોલ ટી. બરાબર. એમની વચ્ચે સંકરણ કરે તો આપણને શું પ્રાપ્ત થાય? F1 સંતતિ ને F1 સંતતિના બધા છોડ કેવા હતા? ઊંચા હતા. તમે જાણો છો. બરાબર. અને F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવતા જે પ્રમાણ પ્રાપ્ત થયું તેને આપણે શું કહેતા? એક સંકરણ પ્રમાણ તરીકે ઓળખાવ્યું. બરાબર કે નહીં? અહીંયા જુઓ મિત્રો, અહીંયા જો કેપિટલ ટી, એક પિતૃ, એક વામન છોડ, સ્મોલ ટી. રેડી? હવે જન્યુઓ તો સીધી વસ્તુ છે, અહીંયા કેપિટલ ટી ને અહીંયા સ્મોલ ટી જન્યુ આવવાના. હવે F1 પેઢીમાં તો જન્યુ પ્રકાર શું મળશે? કેપિટલ ટી, સ્મોલ ટી, જે બધા ઊંચા જ હતા. હવે F1 સંતતિમાં સ્વફલન કરાવ્યું તો જુઓ 2 પ્રકારના બને જન્યુઓ, કેપિટલ ટી, સ્મોલ ટી. આ બાજુ પણ કેપિટલ ટી, સ્મોલ ટી. બરાબર. એકને નર તરીકે લઈ દીધું, એકને માદા તરીકે. આ પ્યુનેટ સ્ક્વેરમાં આપણે દર્શાવી દીધું. યાદ કરો, ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ. બરાબર કે નહીં? અને 3:1 દેખાવ સ્વરૂપ અને 1:2:1 આપણને જનીન સ્વરૂપ પ્રાપ્ત થતું હતું. બરાબર છે. અચ્છા, પ્રભુતાનો નિયમ તો કે વિષમ યુગ્મી સંતતિમાં યુગ્મ જનીનો પૈકી જે જનીન અભિવ્યક્ત થાય છે તે પ્રભાવી જનીન, અને જે જનીન અભિવ્યક્ત થતું નથી તો એ શું કહેવાય? પ્રચ્છન્ન જનીન. તો એ પ્રભાવીપણાનો નિયમ, તો એટલે પ્રભુતાનો નિયમ કે જેના લક્ષણ વ્યક્ત થયા એ પ્રભાવી જનીન તરીકે ઓળખાય છે. ચલો, ક્લિયર છે? રેડી? હવે એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, કસોટી સંકરણની વ્યાખ્યા અને રૂપરેખા. મિત્રો આના ઉપર આપણે પણ એક આખો એક અલગથી ટોપિક વિડીયો ચર્ચા કરેલી બેક ક્રોસ માટે. બરાબર કે નહીં? એટલે અહીંયા પણ કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ મિત્રો, એમાં પોઈન્ટ એવો છે કે કોઈ ઊંચો છોડ છે પ્રભાવી. બરાબર. હવે એ ઊંચો છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી? બરાબર. તો એ તમે બાહ્ય લક્ષણ તો ઊંચો જ છોડ છે, પરંતુ એનું જનીન સ્વરૂપ કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે એ જાણવા માટેની પદ્ધતિ એટલે આપણે એને કસોટી સંકરણ તરીકે ઓળખીએ છીએ. અને એમાં શું કરીએ છીએ તો એ ઊંચા છોડનું વામન સમયુગ્મી શુદ્ધ નીચા છોડ સાથે શું કરવું? સંકરણ કરવું. એટલે વામન પિતૃ સાથેની જે સંકરણની પદ્ધતિ એટલે મિત્રો કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી આપણને ખબર પડે કે એ ઊંચો છોડ શુદ્ધ છે કે મિશ્ર છે. બરાબર કે નહીં? રાઈટ? એટલે કે ટેસ્ટ ક્રોસ જુઓ, સંકરણ કે જેમાં અજ્ઞાત પ્રભાવી દેખાવ સ્વરૂપ ધરાવતા સજીવો કે તે જ લક્ષણ માટેના પ્રચ્છન્ન સજીવ સાથે સંકરણ કરવામાં આવે. તેથી અજ્ઞાત સજીવના જનીન સ્વરૂપ જાણવા માટે જરૂરી છે.
બરાબર કે ભાઈ પ્રભાવી લક્ષણ માટે સમયુગ્મી છે કે એ વિષમયુગ્મી છે છોડ, તો એ આપણે જાણી શકીએ છીએ. બરાબર. જો અજ્ઞાત સમયુગ્મી કેપિટલ ટી હોય તો પ્રચ્છન્ન સ્મોલ ટી સાથેનું સંકરણ બધી જ સંતતિઓ તમને કેવી મળશે? ઊંચી જ પ્રાપ્ત થવાની છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. કારણ કે જો કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે સંકરણ થાય તો બધાનું આગળ જનીન પ્રકાર શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી આવશે. તો બધા જ સંતતિ ઊંચી થઈ. એટલે સમજી લેવાનું કે તમારો જે પસંદ કરેલો ઊંચો છોડ છે એ કેવો છે? સમયુગ્મી છે. બરાબર. પણ ધારો કે વિષમયુગ્મી હોય, મતલબ કે એનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે, ઊંચો છોડ છે પણ જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે, તો હવે એનું સંકરણ તમે વામન સાથે કરો તો અહીંયા જોઈ શકો છો મિત્રો, કેપિટલ ટી સ્મોલ ટી, બે જન્યુ આના અને આના બે જન્યુ વામન સાથેના સ્મોલ ટી. તો જુઓ અહીંયા તમે ક્રોસ કરશો તો તમને રિઝલ્ટ શું મળે? 50% ઊંચા મળશે, જેમાં કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ આવવાનું સંતતિમાં, અને 50% સંતતિ કેવી આવવાની? સ્મોલ ટી. મતલબ 50-50 વાળો ચાન્સ આવી ગયો. તો જ્યારે આવું 50-50 વાળું રિઝલ્ટ મળે એટલે સમજી લેવાનું કે તમે જે ઊંચો છોડ જે જોયો છે એ સમયુગ્મી નથી. શું છે? વિષમયુગ્મી છે. બરાબર મિત્રો, અહીંયા હું બહુ ડીપમાં જતો નથી કારણ કે ઓલરેડી આ બધી ચર્ચા આપણે ડીપમાં કરી ચૂક્યા છીએ. ચાલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. શું કહે છે? જો એક જ જનીન સ્થાનવાળી સમયુગ્મી માદા અને વિષમયુગ્મી નર સંકરણથી પ્રાપ્ત પ્રથમ સંતતિ પેઢીના સ્વરૂપ પ્રકારના વિતરણને પ્યુનેટ સ્ક્વેર બનાવીને નિર્દેશિત કરો. નર કેવું કીધું મિત્રો? વિષમયુગ્મી એટલે એક જ લક્ષણની અભિવ્યક્તિ એટલે કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. અને માદા કેવી છે? સમયુગ્મી છે એટલે સ્મોલ ટી. હવે નરના જન્યુ પ્રકાર કયો બનશે? કેપિટલ ટી, અને બીજો કયો બને? સ્મોલ ટી. આવી ગયું સિમ્બોલ નરજન્યુ માટેનું. માદા જન્યુ માટે તમે જોઈ શકો છો અહીંયા બંને સ્મોલ ટી છે એટલે સ્મોલ ટી જવાના બંને માદા જન્યુમાં. રેડી. હવે સંકરણ કરીએ મિત્રો, પ્યુનેટ સ્ક્વેરમાં દર્શાવીએ તો જો અહીંયા કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી આવે, કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર કે નહીં? આ કેપિટલ ટી સાથે પાછો આ સ્મોલ ટી એટલે કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. આ સ્મોલ ટી સાથે આ સ્મોલ ટી આવ્યો, સ્મોલ ટી. અને આ સ્મોલ ટી સાથે અહીંયા સ્મોલ ટી એટલે પાછો સ્મોલ ટી. તમે જોઈ શકો છો મિત્રો, તો આપણને ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી વાળા 2 પ્રાપ્ત થાય છે અને વામન છોડ સ્મોલ ટી વાળા આપણને 2 પ્રાપ્ત થાય છે. એટલે આપણને રેશિયો કેવો પ્રાપ્ત થાય મિત્રો? 50-50 વાળો, 50% ઊંચા અને વામન છોડ વાળો પ્રાપ્ત થતો જોવા મળે. ક્યારે? નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી હોય ત્યારે. ચાલો, ક્લિયર છે દરેકને? રેડી. આગળનો પ્રશ્ન શું કહે છે? જુઓ મિત્રો, ઊંચા છોડ પીળા બીજવાળા એટલે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ વાય સ્મોલ વાય આપણને આપી દીધું છે એનું જનીન બંધારણ. એનું સંકરણ ઊંચા છોડ લીલા બીજવાળા, એનું જનીન બંધારણ આપણને શું આપેલું છે? કેપિટલ ટી સ્મોલ વાય. રાઈટ. સાથે કરવાથી નીચેનામાંથી કેવા પ્રકારના સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિઓની અપેક્ષા રાખી શકાય? મતલબ તમને કેટલા મળી શકે છે ઊંચા અને લીલા, અને કેટલા મળશે નીચા અને લીલા? આ બે આપણે શોધવાના છે. બરાબર. હવે આપણે શું કીધું કે પહેલો ઊંચા છોડ અને પીળા બીજવાળાનું જનીન બંધારણ આપણે શું આપ્યું? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ વાય સ્મોલ વાય આપ્યું. બરાબર. અને ઊંચા અને લીલા માટે આપણે જનીન બંધારણ શું આપ્યું? કેપિટલ ટી સ્મોલ વાય આપ્યું. બરાબર. હવે જો જે સંકરણ મતલબ જન્યુનું જે નિર્માણ થાય મિત્રો, આપણે આગળ પણ ચર્ચા કરી ગયા મેન્ડલ પ્રમાણે કે કેપિટલ ટી કેપિટલ વાય સાથે પણ જાય અને સ્મોલ વાય સાથે પણ જાય. રેડી. એટલે 2 જન્યુ કયા બને? કેપિટલ ટી કેપિટલ વાય, કેપિટલ ટી સ્મોલ વાય. બરાબર છે. સ્મોલ ટી કેપિટલ વાય સાથે પણ જાય. અહીંયા ભૂલ છે એટલે જો મેં સ્મોલ ટી સાથે અહીંયા કેપિટલ વાય બાજુમાં દર્શાવેલો છે. બરાબર. અને સ્મોલ ટી સ્મોલ વાય સાથે પણ જાય. એટલે 4 જન્યુ અહીંયા બની ગયા મિત્રો. કયા? કેપિટલ ટી સ્મોલ વાય, અરે કેપિટલ ટી કેપિટલ વાય, કેપિટલ ટી સ્મોલ વાય, કેપિટલ ટી કેપિટલ અરે સ્મોલ ટી કેપિટલ વાય અને સ્મોલ ટી સ્મોલ વાય. બરાબર છે. એ જ વસ્તુ અહીંયા તમે જુઓ, એટલે 4 એક પિતૃના બની ગયા. બીજા પિતૃમાં શું? કેપિટલ ટી સ્મોલ વાય સાથે ગયો, બીજો તો કઈ વાય છે જ નહીં, અને સ્મોલ ટી સ્મોલ વાય સાથે, એટલે ત્યાં 2 જ જન્યુ બનશે. બરાબર. એટલે જો અહીંયા આપણે 2 જન્યુને અહીંયા દર્શાવી દીધા, કેપિટલ ટી સ્મોલ વાય, સ્મોલ ટી સ્મોલ વાય, અને 4 જન્યુ પહેલા અહીંયા આવી ગયા. તો 8 પ્રકારના આપણને અહીંયા જન્યુનું નિર્માણ થતું જોવા મળે છે, જે ઓલરેડી આપણે પહેલા ચર્ચા કરી ગયા છે. છતાં બે હું જો મૌખિક બોલી જાઉં તો જો પહેલા ખાનામાં શું બનશે? કેપિટલ ટી, બરાબર કે નહીં? કેપિટલ વાય સ્મોલ વાય, અહીંયા કેપિટલ વાય છે મિત્રો, આ થોડી ભૂલ છે, ધ્યાન રાખજો. રેડી. અહીંયા બીજા ખાનામાં કેપિટલ ટી, બરાબર, સ્મોલ વાય. ત્રીજામાં કેપિટલ ટી સ્મોલ ટી,
બરાબર કે નહીં, અને કેપિટલ વાય સ્મોલ વાય, ચોથામાં કેપિટલ ટી સ્મોલ વાય. ચલો ક્લિયર છે. એ જ વસ્તુ અહીંયા પણ આપણે ગોઠવતા જઈએ તો જુઓ, કેપિટલ ટી, કેપિટલ વાય, કેપિટલ ટી, સ્મોલ વાય, સ્મોલ ટી, કેપિટલ વાય, સ્મોલ ટી, સ્મોલ વાય. બરાબર. એટલે આપણને ઊંચા અને પીળા અહીંયા આપણને કેટલા પ્રાપ્ત થાય? 3. બરાબર કે નહીં, કે જેમાં કેપિટલ ટી અને કેપિટલ વાય હાજર હોવું જોઈએ. જો એક આ છે, એક બરાબર, એક આ બીજો, રેડી મિત્રો, અને એક આ ત્રીજો. તો આ 3 આપણને એવા પ્રાપ્ત થયા કે જે ઊંચા અને કેવા હતા? પીળા હતા. બરાબર. હવે ઊંચા અને લીલા જોવા છે, એટલે કેપિટલ ટી અને સ્મોલ વાય. બરાબર. તો જો એક આ છે કેપિટલ ટી અને સ્મોલ વાય વાળું, અહીંયા પણ એક કેપિટલ ટી અને એક સ્મોલ વાય છે, અને અહીંયા પણ કેપિટલ ટી અને સ્મોલ વાય જોવા મળે છે. એટલે એ આપણને મળે કે ઊંચા અને લીલા. એ પણ કેટલા મળે? 3 મળે. હવે નીચા અને પીળા, મતલબ સ્મોલ ટી હોય અને કેપિટલ વાય હોય, તો એક મળી ગયો. તો કે ઊંચા અને પીળા એક મળે. બરાબર. અને સ્મોલ ટી અને સ્મોલ વાય બંને હાજર હોય તો એ આપણને નીચા અને લીલા, એટલે આપણને કેટલા મળ્યા મિત્રો? 1 મળ્યા. બરાબર. હવે આપણને પ્રશ્ન શું કીધું? ઊંચા અને લીલાની સંખ્યા કેટલી આપણને પ્રાપ્ત થઈ? તો તમે જોઈ શકો છો મિત્રો, ઊંચા અને લીલા આપણને 3 પ્રાપ્ત થતા જોવા મળે છે. આવી ગયા, રેડી. અને એનો બીજો પ્રશ્ન શું હતો? નીચા અને લીલા આપણને કેટલા મળ્યા? તો કે નીચા અને લીલા આપણને 1 પ્રાપ્ત થતા જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો વિદ્યાર્થી, રેડી. તો અહીંયા જોઈ શકાય છે કે એક ઓર પ્રશ્ન મિત્રો સરળતાથી આપણે રજૂઆત કરી શકીએ છીએ. મિત્રો એક સંકરણ દ્વિસંકરણ પ્રયોગના ચાર્ટ જેને ક્લિયર થઈ ગયા છે થિયરીમાં, બરાબર, તો એને આસાનીથી આ બધા પ્રશ્નોની આન્સર રજૂઆત તમે કરી શકો છો. બરાબર છે, રાઈટ. અહીંયા આ વસ્તુ બુકમાં નથી ઉલ્લેખ મિત્રો, આ આપણે વિચારીને ડેવલપ કરવાનું છે. બરાબર. તો એ સરળતાથી તમે જોઈ શકો છો. ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે, હવે શું છે પ્રશ્ન જુઓ મિત્રો. 2 વિષમયુગ્મી પિતૃઓ પર ફલન કરવામાં આવ્યું. 2 વિષમયુગ્મી પિતૃઓ વચ્ચે પરફલન. જો તેમાં 2 સ્થળોએ સંલગ્ન છે, સહલગ્નતા દર્શાવે છે, બરાબર, તો દ્વિસંકરણ પરફલનમાં F2 પેઢીના સ્વરૂપ પ્રકાર લક્ષણોનું વિતરણ કયું હશે? F2 પેઢીમાં જુઓ છે. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો કે ભાઈ 2 વિષમયુગ્મી પિતૃઓ છે, બરાબર. ધારો કે મેં અહીંયા એક પિતૃ બતાવી દીધો છે, બરાબર. એની અંદર તમે જોઈ શકો છો કે એક પિતૃની અંદર કેપિટલ એ સ્મોલ એ એક લક્ષણીય અભિવ્યક્તિ સાથે સંકળાયેલા, કેપિટલ બી સ્મોલ બી બીજા લક્ષણીય અભિવ્યક્તિ, પણ એના 2 વૈકલ્પિક કારકો અહીંયા આપણને આપેલા છે, બરાબર. એટલે 2 વિષમયુગ્મી. પણ એ શું કહે છે કે જો તેમાં બંને સ્થળોએ સંલગ્નતા હોય, મતલબ કેપિટલ એ અને કેપિટલ બી એકદમ નજીક ગોઠવાયેલા છે, રંગસૂત્ર ઉપર આવે, અને પેલી બાજુ સમજાત રંગસૂત્ર પર, બીજા રંગસૂત્ર પર સ્મોલ એ અને સ્મોલ બી એકદમ નજીકથી ગોઠવાયેલા છે, એટલે એમના વચ્ચે છૂટા પડતા નથી, એમના વચ્ચે વ્યતિકરણ થતું નથી, એટલે જોઈન્ટ રહે છે. મતલબ આ બંને એક જ સાથે એક જ જનનકોષમાં ઉતરી આવશે અર્ધીકરણ વખતે, અને આ રંગસૂત્ર ઉપર આવેલા સ્મોલ એ અને સ્મોલ બી એક જ જનનકોષની અંદર ચાલ્યા જશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે તમે જોઈ શકો છો કે ભાઈ આ એક વિષમયુગ્મી પિતૃ છે, તો એના જે જનનકોષ બને છે એમાં જન્યુ તમે જુઓ, એકમાં કેપિટલ એ કેપિટલ બી છે, તો બીજામાં સ્મોલ એ સ્મોલ બી છે. પેલું છૂટા નથી પડતું, બી કેપિટલ એ કેપિટલ બી સાથે પણ જાય, કેપિટલ એ સ્મોલ બી સાથે પણ જાય, સ્મોલ એ કેપિટલ બી સાથે પણ જાય, અને સ્મોલ એ સ્મોલ બી સાથે પણ જાય. 4 પ્રકારના જનનકોષ નથી બનતા, ફક્ત કેટલા? 2 પ્રકારના જ બને છે. રીઝન એક જ છે, સહલગ્નતા. બરાબર કે નહીં? એટલે કેપિટલ એ કેપિટલ બી સાથે જ જાય છે એક જનનકોષમાં, સ્મોલ એ સ્મોલ બી, અને પ્રશ્નમાં જ ઉલ્લેખ કર્યો છે સહલગ્નતા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એવું જ બીજા પિતૃમાં પણ એ જ બનશે, કેપિટલ એ કેપિટલ બી એક જનનકોષ, અને બીજો જનનકોષ સ્મોલ એ સ્મોલ બી. બરાબર કે નહીં મિત્રો? હવે એમની વચ્ચે ફલન થાય મિત્રો, તો તમે જોઈ શકો છો આ કેપિટલ એ કેપિટલ બી સાથે આ કેપિટલ એ કેપિટલ બી વાળો જનનકોષ જોડાય તો સમયુગ્મી પ્રભાવી આવી ગયા. બંને સમયુગ્મી કેપિટલ એ કેપિટલ બી સાથે આવશે, બરાબર. ધારો કે આ કેપિટલ એ કેપિટલ બી વાળા જનનકોષ સાથે સ્મોલ એ સ્મોલ બી વાળો જનનકોષ જોડાય તો ફરી પાછો વિષમયુગ્મી સંતતિ આગળ આવશે, બરાબર કે નહીં? હવે સ્મોલ એ સ્મોલ બી વાળા જનનકોષ સાથે કેપિટલ એ કેપિટલ બી વાળો જનનકોષ જોડાય તો ફરી પાછો વિષમયુગ્મી વાળી સ્થિતિ આવશે. ખ્યાલ આવે છે કે નહીં? અને સ્મોલ એ સ્મોલ બી વાળા જનનકોષ સાથે સ્મોલ એ સ્મોલ બી વાળા જનનકોષ વાળો જો જનનકોષ જોડાશે તો સમયુગ્મી પ્રચ્છન્ન આવી જશે, સ્મોલ એ સ્મોલ બી. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? રેડી. તો ફક્ત 2 પ્રકારના જન્યુઓ પ્રત્યેક પિતૃ દ્વારા ઉત્પન્ન થશે, બરાબર, કારણ કે 2 સ્થાને શું છે મિત્રો? સહલગ્નતા દર્શાવે છે.
ચલો ક્લિયર છે દરેકને, ખ્યાલ આવી ગયો, રેડી? એટલે આપણને અહીંયા આપણું રિઝલ્ટ શું પેલું 1:2:1 વાળું જ પ્રાપ્ત થયું, બરાબર કે નહીં? બરાબર. એટલે બે કેવા છે? વિષમયુગ્મી છે સંતતિઓ, અને એક સંતતિ એવી છે કે જે પ્રભાવી વાળા લક્ષણો વાળા પિતૃ વાળા સમયુગ્મી વાળી સ્થિતિ છે, ને એક પ્રચ્છન્ન લક્ષણો વાળી સમયુગ્મી વાળી સ્થિતિ ધરાવતી જોવા મળે છે. ચલો ક્લિયર છે, રેડી? આગળનો પ્રશ્ન જોઈએ આપણે. જો એના પછી શું છે મિત્રો, જનીન વિદ્યામાં TH મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો. મિત્રો TH મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન, મિત્રો એમને તો ખરેખર એક ખૂબ રજૂઆત હતી. યાદ કરો, આગળ આપણે સહલગ્નતા અને પુનઃસંયોજન ટોપિક વિડીયો આપણે અભ્યાસ કરી જ ગયા છીએ મિત્રો. એની અંદર એવી રજૂઆત છે કે મેન્ડલ તો કેવું કહેતા, કારકોની મુક્ત વહેંચણી થાય છે, મુક્ત રીતે, કેપિટલ T. હમણાં જ આપણે આગળના પ્રશ્નની અંદર જ આપણે જોઈ ગયા કે કેપિટલ T કેપિટલ Y સાથે પણ જઈ શકે, સ્મોલ y સાથે પણ જઈ શકે, સ્મોલ t કેપિટલ Y સાથે પણ જઈ શકે, સ્મોલ y સાથે પણ જઈ શકે, બરાબર. પરંતુ થોમસ હન્ટ મોર્ગનની એમની એક રજૂઆત હતી કે જ્યારે એક જ રંગસૂત્ર ઉપર બંને લક્ષણો માટેના જનીન, અલગ અલગ લક્ષણો માટેના જનીન સાથે આવેલા હોય અને એકદમ નજીકથી ગોઠવાયેલા હોય, એમની વચ્ચે અંતર વધારે ન હોય તો એમના સાથે ઉતરી આવવાના ચાન્સીસ શું છે? વધારે છે. તો એને સહલગ્નતા કીધી. અને નવા જનીન બંધારણ ક્યારે થાય? જ્યારે વ્યતિકરણ થાય તો. એટલે સહલગ્નતા અને વ્યતિકરણ ઉપર, એમાં ખાસ કરીને સહલગ્નતા ઉપર જો એમને કોઈ પ્રકાશ વધારે પાડ્યું હોય તો મિત્રો એ કોણ હતા? આપણા TH મોર્ગન હતા. ફર્માખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર એમને પ્રયોગો કર્યા હતા, બરાબર કે નહીં? એટલે સંલગ્નતાનો સિદ્ધાંત એમને પ્રસ્થાપિત કર્યો છે, બરાબર. લિંગ સંલગ્નતા શોધી અને રંગસૂત્રોમાં મેપિંગ માટેની, બરાબર ને, ટેકનિક પદ્ધતિની શોધ કરી. જનીનવાદ નામ પુસ્તક પણ રજૂઆત કરી. 1933માં તેમને નોબેલ પારિતોષિક પણ શું થયો? એનાયત થયો હતો. કોણ મિત્રો? TH મોર્ગન. ઓકે. હવે આગળનો પ્રશ્ન છે મિત્રો, વંશાવલી પૃથ્થકરણ શું છે અને આ પૃથ્થકરણ કેવી રીતે ઉપયોગી છે, એના વિશે આપણે ટિપ્પણી કરવાની છે. તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. હવે વંશાવલી પૃથ્થકરણ શું? એકચ્યુઅલી વર્ણન તો આપણે આગળ આનું પણ કરી જ ગયા છીએ, બરાબર. પરંતુ આપણે જોતા કે ભાઈ મેન્ડલે વટાણા છોડ ઉપર પ્રયોગો કર્યા, મોર્ગને ડ્રોસોફિલા માખી ઉપર પ્રયોગો કર્યા. તો એ બધા સજીવોનો ઉપયોગ થયો. રીઝન કે એમનું જીવનચક્ર ટૂંકું હતું અને એક પ્રજનન પ્રોસેસમાં ઘણી બધી સંતતિઓનું નિર્માણ થતું. એટલે વારસાગત અભ્યાસ કરવો બહુ સરળ હતો. પણ આ વસ્તુ મનુષ્યની અંદર તો શક્ય નથી, કારણ કે મનુષ્યનું આયુષ્ય એક તો લાંબુ છે, અને બીજું એની સંતતિઓનું નિર્માણ કે એક પ્રજનનને અંતે, મતલબ કે એક બાળક કે 2 કે 3 બાળકનું જ નિર્માણ થાય છે. એટલે વધારે સંતતિઓ અહીંયા નિર્માણ પામતી નથી અને ઘણી બધી આગળ પેઢીઓનો અભ્યાસ પણ થઈ શકતો નથી, બરાબર. એટલે એ શક્ય નથી. પણ મિત્રો અહીંયા વંશાવલી પૃથ્થકરણ, બરાબર, એટલે વારસાગત જે લક્ષણો સંતતિમાં ઉતરી આવ્યા છે અને આપણે કોઈ ચોક્કસ પેઢીનો અભ્યાસ કરીએ કે ભાઈ 3-4 પેઢી સુધી શું કોઈ એવો રોગ કે કોઈ એવો લક્ષણ કે જે પેઢી દર પેઢી ઉતરી આવે, તો મિત્રો એને શું કહેવાય? વંશાવલી પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે ઓલરેડી આપણે થિયરીની અંદર ચર્ચા કરી જ ગયા છીએ કે ભાઈ મેન્ડલના કાર્યના સંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોની ભાતનું પૃથ્થકરણ કરવાનો અભ્યાસ શરૂ થયો. મહત્વની વાત એ છે કે વટાણા છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવતા તુલનાત્મક સંકરણ પ્રયોગોમાં મનુષ્યમાં સંભાવ નથી. માટે એક જ વિકલ્પ રહે છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતા સંદર્ભે વંશના ઇતિહાસનો શું કરવો? અભ્યાસ કરવો, બરાબર કે નહીં? માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને શું કે મિત્રો? વંશાવલી પૃથ્થકરણ કે પેડિગ્રી એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. વંશાવલી પૃથ્થકરણ વંશવૃક્ષ ફેમિલી ટ્રી તરીકે વિશેષ લક્ષણ પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે, બરાબર કે નહીં મિત્રો? તો એ જ આપણી વંશાવલી પૃથ્થકરણ. અહીંયા તમને જ્યાં ઓલરેડી આ ડાયાગ્રામ જે બધા આપેલા છે, નર માટેનો સિમ્બોલ, માદા માટેનો, લગ્ન ગ્રંથિથી જોડાવાનો, સંતાન માટેનો, રોગ માટેનો, એ ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છીએ, બરાબર. એટલે સીધું જ આગળ જે 2-4 વાક્યો આપ્યા છે એના ઉપર ચર્ચા કરી આગળના પ્રશ્નો ઉપર વધીએ આપણે. શું કહે? જો માનવ જનીન વિદ્યામાં વંશાવલી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ છે જેના વિશે વિશેષ લક્ષણ, અસામાન્ય અથવા તો રોગની તપાસ કરવા માટે ઉપયોગમાં આવે છે. તેમાં કેટલાક સંકેતો દ્વારા આકૃતિમાં દર્શાવ્યા છે, હાલ ચર્ચા કરી ગયા. કોઈપણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલી DNA પર એક અથવા બીજા જનીન દ્વારા શું હોય? નિયંત્રિત હોય છે. DNA આનુવંશિક માહિતીનું વાહક છે. તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં શું થાય? સ્થાનાંતરિત થતું જોવા મળે છે. ક્યારેક થતા પરિવર્તન
मतलब કે આમ તો પરિવર્તન થતું નથી, પણ ક્યારેક થાય તો મિત્રો વિકૃતિ કે રૂપાંતરણ પ્રેરે છે, બરાબર, જેનો સંબંધ રંગસૂત્રીય જનીનીય પરિવર્તન પર હોય છે, બરાબર. અને એના ઉપર આપણે ચર્ચા કરી ગયા હતા, વિકૃતિ આવી, મ્યુટેશન, પોઈન્ટ મ્યુટેશન, બરાબર કે નહીં, રંગસૂત્રોની સંખ્યામાં વિકૃતિ જોવી, બરાબર. તે મુદ્દાઓ એની સાથે જોડાયેલા કહી શકાય છે, બરાબર. તો આ રીતે વંશાવલી પૃથ્થકરણ, બરાબર, આપણે એક થિયરી સ્વરૂપે એને વર્ણવી શકીએ છીએ. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. આગળનો પ્રશ્ન છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે, બરાબર. તો ફલિતાનમાં જો XX લિંગી રંગસૂત્રો હોય તો બાળક માદા તરીકે વિકાસ પામશે, અને જો ફલિતાની અંદર XY રંગસૂત્ર હોય તો બાળક નર તરીકે વિકાસ પામે છે, બરાબર. તો સરળતાથી આપણે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયની રજૂઆત કરી શકીએ છીએ. આગળ એક નવો પ્રશ્ન છે કે શિશુનું રુધિર જૂથ O છે. મિત્રો સમજો, શિશુનું રુધિર જૂથ શું છે? O છે. પિતાનું રુધિર જૂથ A અને માતાનું રુધિર જૂથ B છે. તો પિતૃઓના જનીન પ્રકારની તપાસ કરો અને અન્ય સંતતિમાં સંભવિત જનીન પ્રકારની જાણકારી પ્રાપ્ત કરો. હવે એક વસ્તુ તમે સમજો કે બાળકનું O છે, મતલબ એના રક્તકણની સપાટી પર કોઈ એન્ટીજન નથી, જ્યારે પિતાનું A છે અને માતાનું B છે, બરાબર. હવે એક વસ્તુ તમે સમજો, પિતાનું A રુધિર જૂથ થવા માટે IA અથવા તો IA સ્મોલ I હોય, માતાનું IB અથવા તો IB સ્મોલ I હોય. પરંતુ વસ્તુ તમે સમજો કે બાળકની અંદર O રુધિર જૂથ છે, મતલબ બાળકની અંદર રક્તકણની સપાટી ઉપર એન્ટીજન નથી, મતલબ બાળકની અંદર આપણે એવું વિચારીએ કે એનો જનીન પ્રકાર જે ખરો એ સ્મોલ I પ્રકારનો હશે. હવે સ્મોલ I ક્યારે આવી શકે? પિતાનું IA સ્મોલ I હોય અને માતાનું IA સ્મોલ I હોય, બરાબર. મેં તમને પહેલા કીધું કે ઘણી જગ્યાએ સ્મોલ I ની જગ્યાએ IO ઉચ્ચારણ વપરાય છે મિત્રો, બરાબર. તો અહીંયા પણ જો તમને થિયરીમાં એમ જ કીધું છે, બાળકના માતા પિતાના તેમના રુધિર જૂથ માટે વિષમયુગ્મી હોઈ શકે, માતા પિતા વિષમયુગ્મી છે, બરાબર. પિતામાં A રુધિર જૂથ માટે IO અથવા તો IA સ્મોલ I લખો, અને માતાના B રુધિર જૂથ માટે IO અથવા તો IB સ્મોલ I લખી શકો છો, બરાબર. હવે એમની વચ્ચે આપણે જે આપણી સિસ્ટમ છે મિત્રો, બરાબર, સંકરણ પ્રેરીએ તો આપણને શું રિઝલ્ટ મળે? IB સ્મોલ I અથવા તો IO, IB IO અથવા તો IB સ્મોલ I અને સ્મોલ I મતલબ IO. તો સીધી વસ્તુ છે, આ બાળકનું બ્લડ ગ્રુપ થઈ ગયું, ખ્યાલ આવે છે કે નહીં? પણ અન્ય સંતાનોમાં બ્લડ ગ્રુપ આવવાના ચાન્સ શું છે? તો અન્ય સંતાનોમાં AB આવી શકે, જો IA IB AB, A પણ આવી શકે, B પણ આવી શકે અને O પણ રુધિર જૂથ આવી શકે છે. ચલો, ક્લિયર છે મિત્રો, ખ્યાલ આવી ગયો? એટલે બહુ સરળતાથી મિત્રો તમે જુઓ, અહીંયા પ્રશ્નો બધા ટ્વિસ્ટ કરીને મૂકેલા છે, બુકની વાક્ય રચના બેઠી નથી. તો મિત્રો NCERT એ તો વિચારે છે ને, એ ડેવલપ કરવામાં માને છે મિત્રો, એ બેઠા પ્રશ્નો નથી આપતી, રેડી. એને આપણે સમજવાનું છે, જેને થિયરી પ્રોપર સમજ્યા છે મિત્રો એને ક્યાંય તકલીફ પડવાની નથી, ને આ જ બેઝ ઉપર નીટની અંદર MCQ આવતા હોય છે, બરાબર છે. જોઈએ આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન છે મિત્રો, આપણને બે સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભુતા ઉદાહરણ સાથે સમજાવવાનું કીધેલું છે. મિત્રો સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભુતા NCERTમાં આપણે બહુ સારી તેની ચર્ચા કરી ગયા છીએ મિત્રો. સહપ્રભાવિતા, બંને વૈકલ્પિક કારકો સંતતિમાં લક્ષણ અભિવ્યક્તિ સાથે શું હોય? સંકળાયેલા હોય, તો એને શું કહેવાય? સહપ્રભાવિતા. ઉદાહરણ છે મિત્રો આપણું બ્લડ ગ્રુપ રુધિર જૂથ, AB રુધિર જૂથ, IA IB બંને સહપ્રભાવી છે, બંને અભિવ્યક્તિ દર્શાવે છે, એટલા માટે તો રક્તકણની સપાટી ઉપર એન્ટીજન A અને B બંને બને છે, એટલા માટે તો બ્લડ ગ્રુપ આપણું કયું બને છે મિત્રો? AB બંધુ જોવા મળે છે. તો એને આપણે શું કહીશું? સહપ્રભાવિતા તરીકે ઓળખાવીશું. અપૂર્ણ પ્રભુતા મિત્રો, તો બે વૈકલ્પિક કારકો બરાબર સંતતિમાં ભેગા થયા પણ બંને પ્રભાવીપણું દર્શાવવામાં શું થયા? નિષ્ફળ ગયા, મતલબ કે બંનેમાંથી એક પણ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરી શક્યો નહીં, પ્રભાવી પ્રચ્છન્ન વાળો સંબંધ જ ગાયબ થઈ ગયો, એટલે એને અપૂર્ણ પ્રભુતા કહીશું મિત્રો. યાદ કરો, લાલ પુષ્પ અને સફેદ પુષ્પ સંકરણ કરાવ્યું તો F1 સંતતિમાં કાં તો લાલ પુષ્પ આવવા જોઈતા હતા જો એ પ્રભાવી હોતું તો, અને જો સફેદ પુષ્પ પ્રભાવી હોતું એનું જનીન તો સફેદ પુષ્પ F1 સંતતિમાં આવવા જોઈતા હતા, પણ F1 સંતતિમાં તો આપણને કેવું ગુલાબી રંગના પુષ્પ પ્રાપ્ત થયા હતા. તો એ ઘટનાને આપણે શું કહીશું મિત્રો? અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખાવી શકીએ છીએ, બરાબર કે નહીં? એના પછી છે મિત્રો પોઈન્ટ મ્યુટેશન શું છે? ઉદાહરણ સહિત સમજાવો. પોઈન્ટ મ્યુટેશન મિત્રો સીધી વસ્તુ છે, આપણું જે DNA ખરો એમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, અને એ ન્યુક્લિયોટાઇડ ક્રમમાં એ નાઇટ્રોજન બેઝિસ ક્રમમાં જે ફેરફાર થાય તો સીધી વસ્તુ છે આપણું જનીન બંધારણ આખું ચેન્જ થઈ જાય છે મિત્રો. સિકલ સેલ એનિમિયા, ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન ગોઠવાઈ ગયો, બરાબર કે નહીં?
તો સિકલ સેલ એનિમિયા એ પોઈન્ટ મ્યુટેશનનું શું છે મિત્રો? ઉદાહરણ છે. ચલો ક્લિયર. આગળ પ્રશ્ન છે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાત કોણે પ્રસ્થાપિત કર્યો? સટન અને બોવરી. બરાબર ને? રેડી. તો એક એ વસ્તુ એકદમ સરળ પ્રશ્ન છે પણ. અને કોઈ પણ બે જનીનિક અનિયમિતતાઓ તેના લક્ષણો સહિત ઉલ્લેખ કરો મિત્રો. એક તો સિકલ સેલ એનિમિયા, બરાબર કે નહીં, કે ભાઈ રક્તકણ દાંતડા જેવા તૈયાર થઈ જતા હોય છે ઓછા O2 ની હાજરીમાં. રીઝન હમણાં જ મેં તમને વાત કરી આગળના પોઈન્ટ મ્યુટેશન વાળા પોઈન્ટની અંદર કે ભાઈ હિમોગ્લોબિનની અંદર જે બીટા શૃંખલા છે એમાં છઠ્ઠો ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન ગોઠવાઈ ગયો, મતલબ એક ન્યુક્લિયોટાઇડ ક્રમ ચેન્જ થવાના કારણે આખો આ પ્રોબ્લેમ ક્રિએટ થતો જોવા મળે છે. ચલો ક્લિયર છે. બીજો ધારો કે ડાઉનર સિન્ડ્રોમ, બરાબર, સૂત્રોની સંખ્યા વધી જવાથી આખો આ પ્રોબ્લેમ ક્રિએટ થયેલો. બરાબર, અસર કરતા વ્યક્તિનો બાંધો, નીચો, ગોળ, નાનું માથું, ફૂલેલી જીભ, અર્ધ ખુલ્લું મોં, બરાબર, શારીરિક માનસિક વિકાસ કેવો છે? કુંઠિત છે. તો વગેરે જેવા લક્ષણો આપણને જોવા મળે છે. બરાબર. તો અહીંયા મિત્રો આપણે આખા સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોની ચર્ચા કરી. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ જ ગયું હશે. અને હજુ પણ કહું છું જેટલી એનસીઈઆરટી જેટલી ક્લિયર હશે મિત્રો, આપણા વિડીયો જેટલા બી તમે ધ્યાનપૂર્વક સાંભળ્યા હશે, તો આ કોઈ પ્રશ્નમાં તમને ક્યાંય તકલીફ પડશે નહીં. ચલો ક્લિયર. ઓકે, નવા વિડીયો નવા પોઈન્ટ સાથે આપણે ચર્ચા કરીશું. ગુડ ડે.